હેલો એવરીવન, આજે આપણે બનાવીશું નાયલોન ખમણ ઢોકળા. એકદમ બજાર જેવા સોફ્ટ અને જાળીદાર બનીને અહીંયા રેડી થશે. ફ્રેન્ડ્સ, તમે આમાં જોઈ શકો છો તેવા, અને મેં અહીંયા પરફેક્ટ માપ સાથે આ નાયલોન ખમણ ઢોકળાની રેસીપી આપેલી છે. મેં અહીંયા 1 કપ પાણી લીધેલું છે. આપણે નોર્મલ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે. અને 3 ચમચી મેં તેલ લીધેલું છે. 1 ચમચી લીંબુના ફૂલ લીધેલા છે. 3 ચમચી સાકર લીધેલી છે. અને અડધી ચમચી મેં અહીંયા મીઠું લીધેલું છે. આ બધી જ વસ્તુને પહેલાં આપણે એક બાઉલમાં મિક્સ કરવાની છે. એક બાઉલમાં મેં અહીંયા 1 કપ પાણી એડ કરેલું છે. તેની અંદર મેં 1 ચમચી સાઇટ્રિક એસિડ એટલે કે જે લીંબુના ફૂલ આવે છે તે આપણે એડ કરવાના છે. લીંબુના ફૂલથી જ આ આપણું એકદમ સરસ ખમણ જાળીદાર બનશે. એટલે તમારે અહીંયા 1 કપ પાણીમાં મેં 1 ચમચી લીંબુના ફૂલ એડ કરેલા છે. અડધી ચમચી નમક એડ કરેલું છે. 3 ચમચી મેં સાકર એડ કરેલી છે એટલે કે ખાંડ. અને ત્યાર પછી આમાં 3 ચમચી તેલ એડ કરીને આ બધી જ વસ્તુ આપણે એકદમ સરસ અંદર ખાંડ, લીંબુના ફૂલ ડિઝોલ્વ થઈ જાય એટલે કે સરસ એકદમ ઓગળી જાય આ પાણીની અંદર, ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ ઓગાળી દેવાનું છે ખાંડ અને લીંબુના ફૂલ છે તે, અને મીઠું બધું સરસ ઓગળી જાય. ત્યાર પછી આપણે મેં આમાં 2 કપ 1 કપ લોટ સામે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધેલો છે. એકદમ ઝીણો બેસન આવે છે જે તે લેવાનો છે. જાડા બેસનનો યુઝ નથી કરવાનો અહીંયા. એને આપણે ચાળીને જ લેવાનો છે જેથી અંદર લમ્સ ના રહે. આ રીતે મેં 2 કપ ચણાનો લોટ લઈને આપણે જે મિશ્રણ રેડી કરેલું છે પાણીની અંદર, તેની અંદર આપણે એડ કરી દેવાનું છે. અને ચાળીને મિક્સ કરીને ત્યાર પછી આપણે એને એક વિસ્કરની મદદથી મિક્સ કરી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે આપણે એમાં સહેજ બી ગાંઠા ના રહે તે રીતે તમારે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. તમે આમાં જોઈ શકો છો તે રીતે મેં આમાં એકદમ સરસ આ વિસ્કરની મદદથી મિક્સ કરી દીધેલું છે. અને મને થોડું તો બી બેટર આ જાડું લાગે છે. તમારે બેટર થોડું પાતળું રાખવાનું છે. જો જાડું રાખશો તો આપણા ઢોકળા એકદમ સરસ જાળીદાર થશે નહીં. તમારું સહેજ બેટર પાતળું હશે તો તમારા એકદમ નાયલોન ખમણ બજાર જેવા જ બનીને રેડી થશે. અહીંયા મને બેટર થોડું જાડું લાગે છે એટલે મેં પાછું 1/4 કપ એટલે કે મેં 2 કપ સામે અહીંયા 1/4 કપ પાણી યુઝ કરેલું છે. નોર્મલ ટેમ્પરેચરનું હોય એવું. આ રીતે આપણે પાણી એડ કરીને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. અને બેટર આપણું એકદમ સરસ થોડું પાતળું હશે, રિબન જેવું આપણું બેટર અહીંયા બનીને રેડી થશે. તમે જોઈ શકો છો. બસ આ રીતે આપણું બેટર આપણે રેડી કરવાનું છે. અને ત્યાર પછી આપણે આને 10 મિનિટ માટે, મિનિમમ 10 મિનિટ માટે, થોડું વધારે રાખો તો બી સારું, પણ મિનિમમ 10 મિનિટ માટે તમારે રેસ્ટ આપી દેવાનો છે. આ રીતે બેટર તમારે રિબન જેવું રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો એવું. જાડું બેટર રાખવાનું નથી. આ રીતના પાતળું બેટર રાખશો એટલે તમારી એકદમ પરફેક્ટ જાળી બનશે ઢોકળામાં, નાયલોન ખમણમાં. આ રીતે મેં એને પછી ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધું છે. ત્યાં સુધી મેં અહીંયા એક આ કેક માટેનો મોલ્ડ છે મારી પાસે, એને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધેલો છે. અહીંયા મોલ્ડને આપણે ઇઝીલી આ રીતે સરસ ઓઇલથી ગ્રીસ કરવાથી આપણે અંદર જે ખમણ બનાવીને રેડી કરીશું તે ઇઝીલી નીકળી જશે. એટલા માટે આપણે આ મોલ્ડને પહેલાં ગ્રીસ કરવાનું હોય છે ઓઇલથી. આ રીતે સરસ આપણે ગ્રીસ કરી દઈએ. ત્યાર પછી મેં અહીંયા આપણે એક સ્ટીમર લીધેલું છે. આ મોલ્ડને આપણે સરસ ગ્રીસ કરીને રાખી દઈએ. ત્યાર પછી અહીંયા મેં એક સ્ટીમર લીધેલું છે. તેમાં મેં 3 ઇંચ પાણી ભરેલું છે. તેને મેં આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા રાખી દેવાનું છે. પહેલાં આપણે પ્રીહીટ કરવાનું છે. તેની અંદર મેં એક સ્ટેન્ડ રાખી દીધું છે આપણું જે મોલ્ડ છે તેને સેટ કરવા માટે. અને અંદર એક લીંબુનું ફાડું રાખવાથી આપણું આ સ્ટીમરમાં ક્ષાર નહીં થાય. ત્યાર પછી આ બેટરને આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મેં અહીંયા 1 ટીસ્પૂન ખાવાનો સોડા જે આવે છે, સોડિયમ બાયકાર્બોનેટ ટાટાનો, તે મેં લીધેલો છે.
અને તેમાં આપણે 1 થી 1.5 ચમચી પાણી એડ કરીને તેને ડિઝોલ્વ મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે આ પાણીવાળું મિશ્રણ જે છે સોડાનું તે આપણે આ બેટરની અંદર એડ કરી દેવાનું છે. આ બેટરને આપણે પાણીની અંદર એડ કરશું ત્યાર પછી આપણે એને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે, જેથી આપણું એકદમ બેટર ફૂલીને ડબલ થઈ જશે અને અંદર થોડી થોડી જાડી દેખાવા લાગશે. તમે જોઈ શકો છો તેમ આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં તેને હલાવવાનું છે, ફેટવાનું છે. મેં અહીંયા વિસ્કરની મદદથી હલાવ્યું છે. તમે જોઈ શકો છો આમાં સરસ એકદમ જાડી થતી હોય એવું દેખાય છે. અને આ બેટરને આપણે એકદમ સરસ એક જ ડાયરેક્શનમાં હલાવીએ એટલે આવું એકદમ હળવું થઈ જાય છે અને ફૂલી જાય છે. થોડો કલર ચેન્જ થઈ જાય છે આ બેટરનો. ત્યાર પછી આ બેટરને આપણે જે મોલ્ડ ગ્રીસ કરીને લીધેલો છે તેની અંદર આપણે એડ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે આને થોડું ટેપ કરી દેવાનું છે, થોડું હલાવવાનું છે એટલે એકદમ સરસ સેટ થઈ જાય આ બેટર. અને ત્યાર પછી આપણે આને સ્ટીમર જે પ્રીહીટ કરવા રાખી દીધેલું છે તેની અંદર આપણે આને મૂકી દેવાનું છે સ્ટીમ કરવા માટે. તમે આમાં જોઈ શકો છો કે અહીંયા મેં સ્ટીમરમાં રાખી દીધેલું છે આ સ્ટેન્ડ ઉપર. ને હવે આપણે સ્ટીમરને બંધ કરી દઈશું અને આપણે એને 25 મિનિટ મિનિમમ આપણે એને મીડિયમ ગેસ ઉપર કૂક કરી લેવાનું છે. 25 મિનિટ થઈ જાય ત્યાર પછી તમે આ સ્ટીમરને ખોલશો એટલે તમે જોઈ શકો છો કે આપણું સરસ બેટર ફૂલી ગયું છે. અને આપણે આ રીતે અંદર કોઈ બી સ્ટીકથી ચેક કરી લેવાનું છે જે આપણને અંદર એને ચોટે નહીં. એટલે આપણું આ પરફેક્ટ આપણું આ ઢોકળા બનીને ખમણ ઢોકળા રેડી થઈ ગયા છે. હવે મેં એને બહાર કાઢી લીધેલું છે સ્ટીમરમાંથી અને હવે આપણે આને થોડું ઠંડુ પડવા દેવાનું છે. ત્યાર પછી આપણે એને મોલ્ડથી અલગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે મેં અલગ કરી લીધેલું છે. ત્યાર પછી આપણે ખમણ ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેના ખમણ ઢોકળાના પીસ કરીશું સરસ. આ રીતે મેં છરીની મદદથી એકદમ સરસ પીસ કરી લીધેલા છે ખમણ ઢોકળાના. અને તમે આ પીસને અંદરથી જોજો એકદમ સરસ આપણી પરફેક્ટ બજાર જેવી જાડી બનીને અહીંયા રેડી થઈ છે ફ્રેન્ડ્સ. તમે મારા પરફેક્ટ માપથી બનાવશો એટલે પરફેક્ટ જ નાયલોન ઢોકળા તમારે બજાર જેવા જ અહીંયા બનીને રેડી થશે. મેં અહીંયા પરફેક્ટ માપ આપેલું છે. તમે એકવાર જરૂરથી આ રીતે ઢોકળા બનાવજો. આમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ અંદરથી જાડી બનેલી છે. તમે આમાં જોઈ શકો છો અને સોફ્ટ પણ એવા સરસ બનેલા છે. આ રીતે આપણા ખમણ ઢોકળા બનીને અહીંયા રેડી થઈ ગયા છે. હવે આપણે આનો વઘાર કરીશું. તમે જુઓ આની અંદર કેટલી સરસ જાડી બનીને રેડી થઈ છે. આ રીતે આપણા એકદમ સોફ્ટ જાળીદાર ખમણ ઢોકળા બનીને અહીંયા રેડી થઈ ગયા છે. હવે આપણે એનો સરસ રીતે વઘાર કરીશું. આના પીસ બધા અલગ કરીને તેનો બજાર જ જેવો સરસ એકદમ સરસ આપણે વઘાર કરવાનો છે. અમે આ બધા જ નાયલોન ખમણને એક પ્લેટમાં અલગ કરી લીધેલા છે. તમે આમાં જોઈ શકો છો કે કેટલી સરસ બજાર જેવી જ સરસ જાડી થઈને રેડી થયા છે. અને ત્યાર પછી હવે આપણે આનો વઘાર કરીશું. તેના માટે મેં અહીંયા 3 થી 4 નંગ મરચાં લીધેલા છે. તેને મેં લાંબા સમારી લીધેલા છે. 1 મોટી ચમચી મેં રાઈ લીધેલી છે. રાઈનો ટેસ્ટ વઘારમાં બહુ સરસ આવે છે કોઈ પણ ઢોકળામાં. ત્યાર પછી મેં 8 થી 10 મીઠા લીમડાના પાન લીધેલા છે. ત્યાર પછી મેં એમાં ચપટી હિંગ લીધેલી છે. હવે એક કઢાઈમાં મેં અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. તેલ સરસ ગરમ થાય એટલે પહેલાં આપણે રાઈ એડ કરવાની છે. ત્યાર પછી આપણે મરચાં લીધેલા છે તે એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને હિંગ એડ કરીશું. એકદમ સરસ આપણી રાઈ ફૂટી જાય ત્યાર પછી જ આપણે આની અંદર વાટકીના ચોથા ભાગનું એટલે કે 1/4 કપ મેં અહીંયા પાણી લીધેલું છે તેને આપણે એડ કરવાનું છે. અને થોડી વાર એને આપણે ઉકળવા દેવાનું છે. અને આમાં મેં 2 મોટી ચમચી ખાંડ એડ કરેલી છે. નાયલોન ખમણ આપણે મીઠા સેજ હોય, ખટ્ટા મીઠા એટલે એકદમ સરસ ટેસ્ટી લાગે છે બજાર જેવા જ.
એટલે એ સરસ ઉકળવા વઘાર લાગે ત્યાર પછી આપણે જે ખમણ ઢોકળા રેડી કરેલા છે તેને આપણે વઘારમાં એડ કરી દેવાના છે અને આ રીતે મિક્સ કરવાના છે. ચમચો બહુ હલાવવાનો નથી જેથી આ છૂટા પડી જશે. અને મેં આ રીતે ધીમે ધીમે હલાવીને નાયલોન ખમણને સરસ વઘાર જોડે મિક્સ કરી દીધેલા છે. અહીંયા આપણા બજાર જેવા સરસ ટેસ્ટી એવા નાયલોન ખમણ ઘરે એકદમ સરસ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે આમાં મેં ઉપર ધાણા અને સૂકા નાળિયેરનું છીણ જે આવે છે તે મેં આ નાયલોન ખમણ ઉપર સ્પ્રિંકલ કરી દીધેલું છે અને આપણા નાયલોન ખમણ બનીને અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર એવા અને સોફ્ટ. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો ફ્રેન્ડ્સ, આવી સરસ નવી રેસીપી જોવા માટે.